નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, હાલ જે વ્યાજબી ભાવના દુકાનદારો છે એના માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। મિત્રો, આપણા ઘણા દુકાનદાર એવા હતા કે જેમને 20,000 કમિશન મળતું ન હતું। સરકારમાં ઘણી રજૂઆત કરી છે, ત્યારબાદ હાલ 9/2/2024ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવી રહ્યો છે। મિત્રો, આ પરિપત્રમાં જે દુકાનદારનું 20,000 કમિશન કેવી રીતે મળવાનું છે એની તમામ માહિતી આપેલી છે। મિત્રો, સરકાર દ્વારા ઘણી બધી શરતો મૂકવામાં આવી છે। આ શરતોને આધીન જે દુકાનદારને 20,000 કમિશન મળતું નથી એ 20,000 કમિશન મળશે। તો ઘણી બધી શરતો આપવામાં આવી છે। તો આજના વિડીયોમાં આપણે કઈ કઈ શરતો છે એ વિશેની ચર્ચા કરીશું, એ વિશેનો અભ્યાસ કરીશું। તો વિડીયો લાસ્ટ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તો જે 20,000 કમિશન છે એની ફાઇલ મંજૂર થઈ ગઈ છે શરતોને આધીન। તો એમાં ઘણી બધી શરતો આપેલી છે। તો સીધા આપણે શરતો તરફ જઈએ। આની જે લિંક છે એ હું તમને નીચે આપી દઈશ, જે પરિપત્રની છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને પરિપત્ર પણ જોઈ શકશો। તો સીધા આપણે ઠરાવ પર જઈએ અને ઠરાવ શું છે, કઈ કઈ વિગતો છે એની માહિતી લઈએ। ઓકે, તો અહીંયા ઠરાવમાં લખેલું છે કે આમુખની વિગતે કાળજીપૂર્વકની વિચારના અંતે વ્યાજબી ભાવના દુકાનના પરવાનેદાર દ્વારા કરવામાં આવતી તમામ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ તથા વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળના જથ્થાના વિતરણ પરના કુલ કમિશન સહિત માસિક 20,000થી ઓછી રકમ મળતી હોય, ઓકે, તેવા કિસ્સામાં સંબંધિત વ્યાજબી ભાવના દુકાનના પરવાનેદાર જે તે માસમાં મળેલ કુલ કમિશનની રકમને ધ્યાને લઈ 20,000ની ઘટતી તફાવતની રકમ નીચે મુજબની શરતે ચૂકવવાનું ઠરાવવામાં આવે છે। એટલે જે આ 20,000ની ઘટતી રકમ હોય છે, દાખલા તરીકે તમારા 500 કાર્ડ હોય, તમને 18,000 કમિશન મળતું હોય તો તમને બીજા 2,000 સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। તો એ કેવી રીતે ચૂકવવામાં આવશે એની પણ અમુક શરતો સરકાર દ્વારા મૂકવામાં આવી છે। ઓકે, તો એ શરતો કઈ કઈ છે તો અહીંયાથી તમે જોઈ શકશો। 1 નંબરથી ચાલુ થાય છે, તો આપણે પહેલી શરત વાંચીએ। ઓકે, તો પહેલી શરતમાં લખેલું છે કે વ્યાજબી ભાવની દુકાન ખોલવા અંગેના વસ્તીના ધોરણોમાં ગ્રામ્ય વિસ્તારમાં 3,000ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ સમાવિષ્ટ લઘુત્તમ 75% જનસંખ્યા પર એક દુકાન ખોલવા અને શહેરી વિસ્તારમાં 7500ની વસ્તીમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ સમાવિષ્ટ લઘુત્તમ 48%ની જનસંખ્યા પર એક દુકાન ખોલવાની રહેશે। એટલે કે જો ગ્રામ્ય વિસ્તાર હોય તો 3,000ની વસ્તી હોય, એમાં 75% જે સંખ્યા હોય એ NFSA હોવી જોઈએ, અને શહેરી વિસ્તારમાં હોય તો 7500ની વસ્તીમાંથી 48% જનસંખ્યા હોય તે NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબો હોય તો એક દુકાન ખોલવાની હોય છે। ઓકે, તો આ રીતે એમને એક ઠરાવ કર્યો છે। હવે બીજો આપણે જોઈ લઈએ। બીજો નંબરમાં લખેલું છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે દુકાનોનું કમિશન માસિક 30,000થી વધુ હોય અને શહેરી વિસ્તારમાં 40,000થી વધુ હોય તેવી દુકાનોના રેશન કાર્ડને તેને નજીકની કે જેને 20,000થી ઓછું કમિશન મળે છે એવી દુકાનોમાં નિયમોનુસાર રેશન કાર્ડને તબદીલ કરવાના રહેશે। એટલે કે મિત્રો, કે જે ગ્રામ્ય વિસ્તાર હોય, ઓકે, તો એમને 30,000થી વધુ કમિશન મળતું હોય અને શહેરમાં 40,000થી વધુ કમિશન મળતું હોય જે દુકાનને, તો એમની નજીકની દુકાનોમાં જે કાર્ડ છે વધારે, તો એમને ટ્રાન્સફર કરી આપવાની નિયમ મૂક્યો છે સરકાર। એટલે કે એ જો તમારા 1000 કાર્ડ હોય ને તમારે 200 કાર્ડ નાની દુકાનમાં ટ્રાન્સફર કરી દેવાના, એટલે એમનું કમિશન વધી જાય એ રીતે। હવે ત્રીજો મુદ્દો જોઈએ। તો ત્રીજા મુદ્દામાં લખેલું છે કે વિભાગના તારીખ 26/8/2015ના ઠરાવ ક્રમાંક 10/2015 કોની જોગવાઈ અનુસાર જે દુકાનો હાલમાં બંધ છે તેમાં હાલની નીતિ અનુસાર ખોલવા પાત્ર થતી નથી તેવી દુકાનોની ઓળખ કરી કાયમી જોડાણ બ્રાન્ચ FPS કરવા માટે જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવા અંગે નિયામક શ્રી અન્નપૂર્ણા
અન્ન નાગરિક પુરવઠા નિયામકની કચેરીએ કાર્યવાહી કરવાની રહેશે. એટલે કે જે હાલ દુકાનો બંધ છે, જે ચાર્જમાં ચાલી રહ્યો હોય, એમને બ્રાન્ચ એપીએસ કરવા માટેની કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. હવે ચોથો મુદ્દો આપણે જોઈએ. મિત્રો, ચોથા મુદ્દામાં લખેલું છે કે ગેરરીતિના કિસ્સામાં ખાતા રાહે પગલાં લઈ નિયમો અનુસાર પરવાના રદ કરવા તથા દુકાનો સાથે સંકળાયેલા લાભાર્થીઓને નજીકની અન્ય દુકાનો સાથે જોડાણ કરવા તથા જરૂર જણાયેથી નવી દુકાન ખોલવા અંગેના નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવાની રહેશે. એટલે મિત્રો, ઘણા દુકાનદારો ગેરરીતિ કરતા હોય તો એના માટે ખાતા રાહે પગલાં લઈ અને નિયમો અનુસાર જે પરવાના રદ કરવાનું છે એ બધું જે કાર્યવાહી છે એ નિયમ અનુસાર રહેશે. ઓકે, તો એ કાર્યવાહી તરત હાથ ધરવામાં આવશે એવી શરત મૂકવામાં આવી છે. ઓકે, હવે આ પાંચમો જે મુદ્દો છે એના વિશે માહિતી લઈએ તો એમાં લખેલું છે કે ઓછા લાભાર્થીઓ ધરાવતા વિસ્તારો કે જ્યાં નવી દુકાન ખોલવા પાત્ર થતી નથી, એવા સંજોગોમાં જ મોબાઈલ વાન મારફત આવશ્યક ચીજવસ્તુનું વિતરણ કરવાનું રહેશે, જે અંગેનો ખર્ચ નિયામક અન્ન અને નાગરિક પુરવઠાની કચેરીએ અલાયદી મંજૂર કરવાની રહેશે. હવે મિત્રો, ઘણા ગામડા નાના હોય છે જ્યાં 50 કે 100 કાર્ડ હોય છે. તો મિત્રો, એવા રેશન કાર્ડ ધરાવતા વિસ્તારમાં મોબાઈલ વાન તરીકે દરેક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવશે. તો ત્યાં એક મોબાઈલ વાન ચાલુ કરવામાં આવશે અને ત્યાં વિતરણ કરવામાં આવશે મોબાઈલ વાન દ્વારા, અને એનો ખર્ચ જે અન્ન નાગરિક પુરવઠા કચેરી છે એ મંજૂર કરશે. ઓકે, તો આ પણ મહત્ત્વનો મુદ્દો છે. હવે આપણે જોઈએ છઠ્ઠો મુદ્દો. તો છઠ્ઠો મુદ્દામાં એવું લખેલું છે કે મર્જ કરવા પાત્ર થતી હોય તેવી વ્યાજબી ભાવની દુકાનોને તાત્કાલિક ધોરણે મર્જ કરવા અંગેની કાર્યવાહી કરવાની રહેશે. મિત્રો, ઘણી દુકાન કેવું હોય છે કે કાર્ડ ઓછા હોય છે તો એને બીજી દુકાનમાં તાત્કાલિક ધોરણે મર્જ કરવાની હોય છે. દાખલા તરીકે મારી પાસે રેશન કાર્ડ 300 હોય અને બાજુની દુકાનમાં 100 જ રેશન કાર્ડ હોય તો એ મારી દુકાનમાં મર્જ કરી દેશે, જેથી કરીને એમને કમિશન વધારે ચૂકવવું ના પડે. ઓકે, તો આ મુદ્દો પણ મહત્ત્વનો છે. હવે સાતમા મુદ્દા પર, તો સાતમો મુદ્દો એવો છે કે વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદાર જે માસમાં 97% કે તેથી ઓછું વિતરણ કરેલ હોય તથા આધાર આધારિત વિતરણ 99% કે તેથી વધુ વિતરણ કરેલ હોય તે માસ માટે જ લઘુત્તમ 20,000ના તફાવતની રકમ ચૂકવવાની રહેશે. તો મિત્રો, આ જે સાતમો મુદ્દો છે એ ઘણો ગંભીર મુદ્દો છે, કારણ કે આમાં લખેલું છે કે 97% કે તેથી વધુ વિતરણ કરેલ હોય તો જ. કારણ કે મિત્રો, આપણા જે વિતરણ કરીએ છીએ 30 તારીખ સુધીને વિતરણ કરીએ છીએ, છેલ્લા દિવસ સુધીને વિતરણ કરી રહ્યા હોય છે, પરંતુ ઘણા એવું થતું હોય છે કે ગ્રાહકો લેવા આવતા નથી, અથવા તો બહાર જતા રહ્યા હોય છે, અથવા તો બીજા ગામમાંથી પણ માલ લઈ લેતા હોય છે. તો મિત્રો, આ રીતે જો 97% વિતરણની શરત મૂકી છે, એમાં દુકાનદારને ઘણા એવા હશે જેમનું વિતરણ 95%થી ઉપર થતું જ નથી. મેં અત્યાર સુધીમાં જોયું છે કે ઘણા આપણા 50%ની ઉપર દુકાનદારો એવા છે કે જેમનું 95%ની ઉપર વિતરણ જતું જ નથી. કારણ કે જે શહેરી વિસ્તારના લોકો છે એ આ પ્રત્યે બહુ જાગૃત હોતા નથી, અનાજ લેવા આવતા નથી. જ્યારે ગ્રામ્યમાં 95% વિતરણ થતું હોય છે, પરંતુ જે સર્વિસ છે, સર્વર છે એ ઘણીવાર ડાઉન હોય છે, જેથી કરીને ફિંગર જે આધાર આધારિત વિતરણ થતું હોય છે એ થતું નથી, જેથી કરીને એમનું 95%ની અંદર જ વિતરણ થાય છે. તો મિત્રો, આ જે સાતમો મુદ્દો છે ઘણો ગંભીર મુદ્દો છે. આના વિશે એસોસિએશન દ્વારા વિચાર કરવો જોઈએ. બીજું છે કે 99% કે તેથી વધુ વિતરણ કરેલ હોય તે જ માસે લઘુત્તમ 20,000 તફાવતની રકમ ચૂકવવામાં આવશે. તો મિત્રો, હાલ તો જે વિતરણ થાય છે આધાર આધારિત જ વિતરણ થાય છે. તો એમાં અત્યારે તો ઓફલાઈન બિલકુલ બંધ થઈ ગયું છે. તો આધાર આધારિત વિતરણ જ થાય છે 100%. એ તમે ઓટીપીથી કરો કાં તો પછી તમે ફિંગરથી કરો, એ બંને આધાર આધારિત જ વિતરણ હોય છે. તો એ 100% થાય છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ પ્રોબ્લેમ એ છે કે જે દુકાનમાં 97% વિતરણ થવું જોઈએ એ મુદ્દો થોડો અઘરો છે. ઓકે, તો મિત્રો, આ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ. જો આ મુદ્દો રહેશે તો 50% દુકાનદારોને 20,000 કમિશન મળી નહીં શકે. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ મુદ્દા તરફ, આઠમો મુદ્દો.
તો જે તે માસની લઘુત્તમ 20,000ના તફાવતની રકમ ચૂકવવા પાત્ર થતી હોય તે માસની 1લી તારીખથી માસના અંત સુધીમાં કોઈપણ વ્યાજબી ભાવની મૂળ દુકાનદાર ઉપરાંત એકથી વધુ હંગામી વ્યાજબી ભાવની દુકાનો 4 સંભાળતો હશે તો મળવા પાત્ર રહેશે નહીં। તો મિત્રો આ તો ખબર જ છે, કારણ કે જો તમે એક હંગામી દુકાન ચલાવતા હોય અને બ્રાન્ચની દુકાનો એમ 3 દુકાન ચલાવતા હોય અને તમારું જો 20,000 ના આવતું હોય કમિશન, તો પણ તમને જે મળતું હશે એ જ મળશે। 3 દુકાનો હોવાથી તમને એ કમિશન વધશે નહીં। ઓકે, તો આ મુદ્દો તો ઓલરેડી આપણે ચર્ચા કરેલી જ છે। ઓકે, હવે આપણે આગળ જોઈએ 9મો મુદ્દો। તો મિત્રો 9મા મુદ્દામાં છે મૂળ દુકાન સાથે જો કોઈ દુકાન ચાર્જમાં જોડાયેલ હોય તો તેને દુકાનના મૂળ દુકાન ઉપરાંત ચાર્જની દુકાન એમ બંને દુકાનનું કમિશન ગણવાનું થશે અને જો આ કમિશન 20,000 કરતાં ઓછું હશે તો તફાવતની રકમ મળવાપાત્ર થશે। ચાર્જમાં ચાલતી વ્યાજબી ભાવની દુકાનો માટે વધારાની કોઈ રકમ ચૂકવવાની રહેશે નહીં। તો આ મુદ્દો પણ આપણે અગાઉ જોયેલો છે કે જો તમારી પાસે ચાર્જની દુકાન હોય અને જો તમારું બંને દુકાન મળીને 20,000 કમિશન ના આવે તો તમને 20,000 ચૂકવવામાં આવશે, પરંતુ જો તમારી દુકાનનું 10,000 આવતું હોય અને ચાર્જની દુકાનનું પણ 10,000 કમિશન આવતું હોય, ટોટલ 20,000 થતું હોય તો તમને કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી। ઓકે, તો જો 2 દુકાનો હોય ને 20,000 કમિશન ના થતું હોય તો તમને ઉપરનું કમિશન ચૂકવવામાં આવશે। ઓકે, તો આ મુદ્દાની ચર્ચા પણ આપણે પહેલાં અગાઉના વિડીયોમાં કરેલી જ હતી। હવે 10મો મુદ્દો। 10મા મુદ્દામાં લઘુત્તમ ₹20,000ની તફાવતની રકમ માટે પીડીએસ, એમડીએમ, આઈસીડીએસ એમ તમામ કલ્યાણકારી યોજનાઓ હેઠળ વિતરણ થતી તમામ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ પર ચૂકવવાનું કુલ કમિશનની રકમની ગણતરીમાં લઈ લઘુત્તમ ₹20,000ની તફાવતની રકમ મળવા પાત્ર થશે। તો મિત્રો આ મુદ્દો પણ ઘણો ખરાબ મુદ્દો છે। 10મો મુદ્દો એટલા માટે દુકાનદારો માટે ખરાબ છે કારણ કે જે 20,000ની જે રકમ મળે છે, કમિશન મળે છે, એમાં જે એમડીએમ છે, આઈસીડીએસ છે, એનું કમિશન પર આ 20,000ની રકમમાં જ ગણી લેવામાં આવે છે। જ્યારે આપણો દુકાનદાર કૂપન કાઢે છે, કમ્પ્યુટર ખર્ચ કરે છે તો એનો અલગ કમિશન આપવું જોઈએ, જેથી એમડીએમ અને આઈસીડીએસ અને જે કૂપન ક્રેડિટ છે એ સરકાર દ્વારા અલગ ચૂકવવામાં આવે તો થોડું સારું, કારણ કે એમડીએમ, આઈસીડીએસ અને કૂપન ક્રેડિટ એમાં ખર્ચો થતો હોય છે, દુકાનદારને વધારે પડતું કામ કરવું પડતું હોય છે, છતાં એમને આ કમિશનની રકમ 20,000માં જ મૂકવામાં આવી છે। તો આ મુદ્દો પણ ધ્યાને લેવા જેવો છે। ઓકે, હવે આપણે 11મા મુદ્દાની વાત કરીએ। 11મો મુદ્દો એવો છે કે વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારોને ચૂકવવાપાત્ર રકમ વખતના સરકારી નિયમોનુસાર ટેક્સની રકમની કપાત કર્યા બાદ જે તે દુકાનના પરવાનેદારના વેરીફાઈ થયેલ બેંક ખાતામાં જમા કરવાની રહેશે। તો મિત્રો આ મુદ્દાની પણ આપણે વાત કરી હતી કે જે આપણું દુકાનદારનું 20,000 કમિશન આવે છે એમાંથી 5% ટીડીએસ કપાય અને 19,000 જ તમારા ખાતામાં જમા થાય છે। બીજા જે 5% ટીડીએસ છે એ તમારા ખાતામાંથી પાન કાર્ડમાં જમા થઈ જાય છે અને જ્યારે તમે રિટર્ન ફાઇલ કરાવો છો અથવા તો ટીડીએસનું ફોર્મ ભરાવો છો ત્યારે જે તમારી રકમ કપાઈ હોય દર મહિનાની 1,000, એક રીતે 12 મહિનાની 12,000 રકમ એક સાથે તમારા ખાતામાં જમા થઈ જાય છે જ્યારે તમે આઈટીઆર ટેક્સ કે રિટર્ન ફાઇલ કરાવો છો। ઓકે, તો મિત્રો હાલ ઘણા આપણા દુકાનદારની કમેન્ટો એવી આવતી હતી કે મારું તો 4,000 રૂપિયા ટીડીએસ કપાઈ જાય છે, 16,000 જ કમિશન આવે છે। તો મિત્રો એ એટલા માટે થતું હોય છે કે તમારું જે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક નથી હોતું, જેથી કરીને તમારું જે ટેક્સ છે એ 20% કપાઈ જતા હોય છે, જેથી કરીને તમારું કમિશન 4,000 રૂપિયા ઓછું આવે છે અને જે તમારું કમિશન કપાય છે 4,000 રૂપિયા ટેક્સ કપાતો હોય છે એ તમને પરત પણ મળતો નથી। ઓકે, હવે આપણે 12મા મુદ્દાની વાત કરીએ। 12મા મુદ્દામાં એવું છે લખેલું કે વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારને તફાવતની રકમનું ચૂકવણું પાત્ર હોય પરંતુ તે પરવાનેદાર સરકારશ્રીના વખતના કાયદા કે પરિપત્રો હેઠળ ગેરરીતિમાં સંડોવાયેલો હોય અથવા તો તફાવતની રકમ મળવાપાત્ર થશે નહીં। તો મિત્રો આ મુદ્દામાં સરકારશ્રીના વખતના જે કાયદાઓ હોય એનું પાલન દુકાનદાર દ્વારા કરવામાં નહીં આવે, ઓકે,
તો અને ગેરરીતિમાં પકડાશે, કોઈ અનાજમાં વધારો કે ઘટાડો થશે તો એ જે તફાવતની રકમ છે એ મળશે નહીં. જે કમિશન જેમનું મળશે એ જ મળશે, જે તફાવતની રકમ છે એ નહીં મળે. જ્યારે પણ સરકાર દ્વારા ચેકિંગ થશે અને એમાં ગેરરીતિ પકડાશે દુકાનદારની તો એ મહિને એમનું કમિશન નહીં મળે. તો આ મુદ્દો પણ ઘણો મહત્ત્વનો છે. ઓકે, 13મો મુદ્દો, પરવાનેદારને વ્યાજબી ભાવની દુકાન મંજૂર થયેલ અઠવાડિક રજા સિવાયના માસના તમામ દિવસોમાં દુકાન ચાલુ રાખવાની રહેશે. તો મિત્રો, માલ જ 10 તારીખ પછી આવતો હોય તો દુકાનદાર કેવી રીતે આખો મહિનો દુકાન ચાલુ રાખી શકે? તો આ મુદ્દો પણ ઘણો મહત્ત્વનો છે, કારણ છેલ્લી તારીખોમાં જ આવતો હોય છે. ઘણા દુકાનદારને તો 25 તારીખે પણ જથ્થો આવતો હોય છે. તો સરકારે સૌથી પહેલાં તો જે જથ્થો છે એ દુકાનદારોને વહેલી તકે મોકલવો જોઈએ, જેથી કરીને વિતરણ કરી શકે. ત્યારબાદ આ રીતની શરત મૂકવી જોઈએ. ઘણા દુકાનદારોને છેલ્લી તારીખોમાં જથ્થો આવતો હોય છે, જેથી કરીને 97% વિતરણ શું એ 80% પણ વિતરણ કરી શકતા નથી. તો મિત્રો, આ જે 12મો મુદ્દો છે એમાં જે 13મો મુદ્દો છે એ પણ ગંભીર મુદ્દો છે, તો એના પણ ધ્યાન દોરવું જોઈએ. ઓકે, હવે છેલ્લો મુદ્દો જોઈ લઈએ, 14મો મુદ્દો, વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદાર સરકારશ્રી વખતના કાયદા, ઠરાવો, પરિપત્રો, સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. તો મિત્રો, આ પાલન તો દુકાનદારો કરી જ રહ્યા છે. જે પણ સરકાર ઠરાવ મૂકે છે એનું પાલન કરીએ છીએ ત્યારે જ દુકાનો ચાલીએ છીએ, દુકાનો ચલાવીએ છીએ. તો મિત્રો, એ તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. ઓકે, હવે મેઇન વસ્તુ છે કે જે આ ઠરાવનો અમલ છે એ 1/1/2023થી 1/11/2023થી કરવાનો રહેશે. એટલે મિત્રો, જે આપણા દુકાનદારો છે એમને નવેમ્બર મહિનાથી અત્યાર સુધીનું જે 20,000 કમિશન છે એની ચૂકવણી કરવામાં આવશે. પરંતુ શરત નંબર 7 તમારે ધ્યાનથી વાંચી લેવાની છે. તમારું વિતરણ 97%ની ઉપર હોવું જોઈએ અને તમે 99% વિતરણ આધારિત કરવું જોઈએ. તો જ તમને આ જે 20,000 કમિશનની જે રકમ છે એ મળશે. અને મને નથી લાગતું કે આ રીતે જો 97% વિતરણ પર શરત મૂકી છે એમાં તમને આ કમિશન મળે. તો મિત્રો, વિડીયોમાં આટલું જ હતું. આ રીતનો પરિપત્ર સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે. ઘણી બધી શરતોને આધીન પરિપત્ર છે. તો મિત્રો, શાંતિથી આ પરિપત્રનો અભ્યાસ કરી લેજો. આની વિગત આપણે નીચે કોમેન્ટમાં આપી દઈશું. આ પરિપત્ર ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને શાંતિથી બેસી અને વાંચી લેજો અને માહિતી લઈ લેજો. અને આ વિડીયોને પણ શેર કરી દેજો દુકાનદારો પાસે. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.